વાહ, શું વાહ. ફોન છે. શું ફોન છે? સારું થયું. સારું થયું કે હું અહીંયા આવી ગઈ, નહીં તો શું કરત. સુકાઈ ગઈ હતી જવું. હા, હું તો સુકાય જ જાઉં. હું મારી વાત કરું છું, સુકાઈ ગયો તો એમ કહું છું. બધું તારા ઉપર લેવાની જરૂર નથી. હા હા, તું બોલ ને, આજે તો મારે સાંભળવાનું છે. એમ પણ મેં તને કહ્યું હતું ને કે ઘણા દિવસથી આ કાનને કંઈ સંભળાવાનું નથી ને, એટલે આ બંધ થઈ ગયા છે થોડા. બોલ. લાવો ને, કાન ખોલી દઉં. ફોન ફોન. એ તો છે જ, અને એ તો રહેશે જ, મારો ફેવરેટ. તકલીફ છે કાંઈ મારાથી? નહીં ને, હું આ ટેન્શનમાં છું એ મને નહીં પૂછે કે તને ટેન્શન શું છે. દુબળી પડી ગઈ દેખાણું ને તો એની પાછળનું કારણ તો માણસ પૂછે કે નહીં. હા, એક ટેન્શન હજી મેં તને આપી દીધું છે, તો હજી પાછું તને પૂછવા જાવ? આટલી મારામાં હિંમત કે બીજું ટેન્શન શું છે એમ પૂછું? કાલ સવારે પાછી તે કંઈ ડિમાન્ડ ઊભી કરી દીધી ને અત્યારે તું પાછી જતી રહી, તો મારે શું કરવાનું? હવે નહીં જાઉં, અને હવે ત્યાં ગમશે પણ નહીં ને મને. તો પછી શું થયું છે? આ મોઢું કેમ ચડેલું છે? તો એ જ તો ક્યારની કહું છું કે પૂછો એમ. તો ઉતરેલું લાગે છે. તો ઉતરેલું જ હોય ને. આ જુઓ ને, મારા ભાભી બિચારાના મમ્મીના ઘરે જતા રહ્યા, અને એ પણ હર હંમેશા માટે. હવે ત્યાં જઈને શું ફાયદો? હવે તો મને હા, કેમ? આ મારા ભાઈના ઘરે છોકરા નથી ને, તો મારા બા મારા ભાભીને મેણા માર્યા કરતા હતા. બાને તો છોડો, 2-4 દિવસ તો હું પાછળ પડી હતી. બોલ 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 બહુ કર્યું ને, તો ભાભી કંટાળી ગયા, અને ભાભીએ તો થેલા ભર્યા. આ બધું તારા લીધે થયું હશે. મેં કહ્યું હતું ને કે એ ઘરમાં પણ શાંતિ હશે તો શાંતિ તું રહેવા નહીં દે. જોયું ને, સાચું કહીએ એટલે સાંભળવાનું. મને થયો પસ્તાવો. મેં ભાભીને બહુ સમજાવ્યા કે ભાભી પ્લીઝ તમે ન જાઓ. મેં માફી પણ માંગવાની ટ્રાય કરી, પણ આ કહેવાય ને, સોરી કહેવાની આદત નહીં ને, તો માફી તો માંગવાની જ નહીં મારાથી. પણ મને પસ્તાવો છે, પાક્કું, પ્રોમિસ. અરે પણ મોટા ભાઈ શું કરતા હતા? એમણે તો રોકાઈને જવા શું કામ દીધા એમને? મોટા ભાઈએ પણ બહુ જ રોક્યા, પણ ભાભી છે ને હવે કંટાળી ગયા હતા. કહેવાય ને કે આ છેલ્લી પારીએ પહોંચી ગયા હતા. કાં તો ઘર મૂકવું પડે ને કાં તો દવા પીને સૂઈ જવું પડે. એકદમ મારા જેવી હાલત હતી. અરે પણ એ તો સમજ્યા, પણ આ ઉંમરે માયના કે તમારા ઘરમાં કઈ પ્રોબ્લેમ છે? કેમ? આ તું હાલતા ચાલતા રીસાવને જતી રહે છે, અને તું જાય એટલે તારા ભાભીને જવું જરૂરી છે? મને અને ભાભીને કમ્પેરિઝન શું કામ કરો છો? ના, એટલે- મારે તો તમારો વાંક હતો. ના, એટલે તું અત્યારથી આ ઉંમરે ચાલુ કરી દીધું છે રીસામણે જવાનું, પણ ભાભીને એ લોકોને તો ઘણા વર્ષ થઈ ગયા છે, તો એમને તો કેટલા સમયથી ચાલતું હશે ને, આપણા લગ્ન પહેલાનું. નહીં, ભાભી કોઈ દિવસ ક્યાંય ગયા જ નથી. રીસામણાને તો છોડો, ભાભી તો બાની સામે પણ નહોતા બોલતા, પણ બાએ ટોર્ચર કરીને ભાભીને અહીંયા સુધી પહોંચાડ્યા. ભાભીનો પારો છટક્યો ને એટલે ભાભી તો ગયા. સાચું કહું તો તમારા ઘરમાં સૌથી સારામાં સારા હોય ને હું ને ભાભી. હા, હા, એમનો સ્વભાવ શાંત છે. અને હું તારી તો વાત જ નથી થતી. હા, આપણું તો ઉકલેલું લોહી રહ્યું, ગમે ત્યારે વિસ્ફોટ જ હોય, બીજી કઈ વાત જ નહીં. ગણ મશીન હાથમાં જ હોય છે. જો એ બધી વાત છોડ, પણ એમને ફોન કરીને ફરીથી કહે, અથવા મોટા ભાઈને કહે કે એ જઈને ભાભીને મનાવે. નો માને ને આદિત્ય. કોઈ વ્યક્તિ કેટલાક દિવસ સહન કરે? 1 દિવસ, 2 દિવસ, મહિનો, 2 મહિના, 6 મહિના. ભાભી કેટલા વર્ષોથી સહન કરતા હતા, પણ આ બા છે ને એમને બહુ હેરાન કર્યા કરે. ભૂવા પાસે લઈ જાય, દવાખાને લઈ જાય, ક્યાં લઈ જાય, દોરા ધાગા કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. પછી તો ભાભીને ઓબ્વિયસલી ગુસ્સો આવવાનો જ હતો. અરે ભાઈ, આ તો હું તો કહું છું કે હા તારું એટલે કે આપણું કોઈ બાળક થાય ને એ આપી દઈશું, એમાં શું થઈ ગયું? હું ક્યાં ના પાડું છું, પણ એ લોકો માનવા જોઈએ ને. બાને તો બસ પોતાના ઘરનું જ લોહી જોઈએ છે, પોતાના વંશનું. ત્યાંથી લઈ આવીને દેવું. કંઈ નહીં, જો હું છે ને મોટા ભાઈને મળીશ, અને એમને કંઈ નહીં, જો હું મોટા ભાઈને મળીશ, એમની સાથે વાત કરીશ અને એમને સમજાવીશ કે આ ઉંમરે આવું સારું ન લાગે. માનું છું કે તમારો તો કંઈ વાંક નહીં હોય, પણ તમે ગમે તેમ કરીને ભાભીને પાછા લઈ આવો. મોટા ભાઈ,
તમને નથી લાગતું કે આ બધું ખોટું થઈ રહ્યું છે? જુઓ, તમે આમ ઉદાસ બેસશો, ભાભીને યાદ કરશો તો બધું સારું નહીં થઈ જાય. પહેલી ભૂલ તો તમારી જ છે. ભાભીને આ ઘરમાંથી શું કામ જવા દીધા? અરે પણ આજે હું શું કરું? એક બાજુ આપણા બા છે, એક બાજુ મારી પત્ની છે. નથી હું બાને કંઈ કહી શકતો કે નથી હું પત્નીને કંઈ કહી શકતો. હવે જો બાને કહું કે તમે ચૂપ રહ્યો, તમને આ ઉંમરે આવું બધું સારું ન લાગે અને આજ પછી કાંઈ બોલતા નહીં, તો મને પણ દુઃખ થાય કે મેં મારા બાને આવા શબ્દો કીધા. ખરેખર બાનો વાંક છે, છતાંય મને દુઃખ થાય છે, કારણ કે હું ખબર છે ને એક કહ્યાગરો દીકરો છું. એ જે કહે એમ હું કરું છું. તમે એક સમજદાર વ્યક્તિ છો. હા, તમે તમારી સમજદારી દાખવી દીધી, પણ વિચાર તો કરો કે જેના માટે તમે આ બધું કરી રહ્યા છો એમને તો તમારી કંઈ નથી પડી. આ ઉંમરે ભાભી રીસામણે જાય, એના પિયર જતા રહે, અરે ત્યાં સુધી વાત પહોંચી ગઈ કે તમે લોકો અલગ થઈ જશો, તો આ સારું કહેવાય? અરે બાએ વિચારવું જોઈએ કે મારો મોટો દીકરો આ ઉંમરે એકલો રહેશે. અરે ક્યાં તમારું, હું તો એવું સપને પણ ન વિચારી શકું કે તમારા બીજા લગ્ન થવા જોઈએ. અરે ના ના આદિ, હું જેમ એનો દીકરો છું ને, લાડકો દીકરો, કહ્યાગરો દીકરો છું ને, એવી જ રીતે હું એક સમજદાર પતિવતન છું. એટલે હું બીજા લગ્નય નહીં કરું અને બાને જે ગમે ને એવું જ હું વર્તન કરીશ. મોટા ભાઈ, માનું છું કે તમે બીજા લગ્ન નહીં કરો, અને મને એ પણ ખબર છે કે તમે ભાભીને બહુ પ્રેમ કરો છો અને ભાભી તમને પણ ભાઈ, જરા વિચાર તો કરો કે તમે લોકો આમ અલગ રહેશો એ મારાથી નહીં જોવાય, અને એક બાળક માટે થઈને તમે લોકો અલગ પડશો. હા, તો કેવો સવાલ થયો. જુઓ, અત્યારે તો ડૉક્ટર અને ટેકનોલોજી ક્યાં પહોંચી છે. હું તમને કહું છું ને, તમે એક કામ કરો, ડૉક્ટર પાસે ભાભીને લઈને જાઓ અને ટેસ્ટ ટ્યુબ બેબી કરાવી લો. આદિ, વર્ષના જેટલા દિવસ આવે ને એટલા ડૉક્ટર અમે ફેરવી નાખ્યા છે. માનતાઓ કરી, બાધા રાખી, વ્રત રહ્યા, શું નથી કર્યું બાળક માટે, બધુંય કરી છૂટ્યા છીએ. પણ હવે મેં તો સ્વીકારી લીધું છે કે અમારા નસીબમાં સંતાન સુખ જ નહીં હોય. અને હું એમ કહું છું કે સંતાન સુખ અમારા જીવનમાં ન હોય તો કાંઈ નહીં, તારા જીવનમાં તો છે ને સંતાન સુખ. અરે તારો દીકરો એ અમારો જ દીકરો કહેવાય. પણ એ વાત એ બા નથી સમજતા. હા, સાચી વાત છે તમારી. બાને ગમે તેમ કરીને ભાભીને આ ઘરમાંથી કાઢવા હતા, હેરાન કરવા હતા, એટલા માટે જ વાત વાતમાં મેણા માર્યા કરતા હતા અને એમની સાથે આવું ખરાબ વર્તન કર્યું. બાકી ભાભી બહુ ભોળા હતા, ક્યારેય કોઈ દિવસ બાને દુઃખ નથી પહોંચાડ્યું. આટલા વર્ષોથી આપણી સાથે રહે છે, અને સાચું કહું તો ભાભી વગર મને પણ નથી ગમતું. હા ભાઈ, હા તમે જે કહો છો ને કે તમે બહુ માનતાઓ કરી, ડૉક્ટરોને બધાને બતાવી જોયું, પણ હજી પણ એક કોશિશ કરો ને. આ મારા ધ્યાનમાં એક મિત્ર છે મારો, જે તમારી મદદ કરશે, અને હું કહું છું ત્યાં સુધી આપણે પ્રયત્ન કરવામાં શું વાંધો છે? અરે આદિ, જો એ પ્રયત્ન કરવા માટે તારી ભાભીને અહીંયા લાવવી પડે, અહીંયા રાખવી પડે, અને જો એ અહીંયા રહે ને તો એનું દિલ ડગલે ને પગલે બા દુભાવશે, તોડી નાખશે એને. પછી એને દુઃખ થાય. એની કરતાં એ જ્યાં છે ને ત્યાં એ સુખી છે, ખુશ છે. એટલે એ જ્યાં છે ને ત્યાં એને રહેવા દે. અને આ બધું હવે તું અહીંયા રહેવા દે આ બધી વાત. છતાં પણ એકવાર ભાભીને મળો. જે રીતે તમે અહીંયા ઉદાસ બેઠા છો ને, હું જ્યાં સુધી વિચારું છું ત્યાં સુધી ભાભી પણ ત્યાં તમારી જેમ જ ઉદાસ બેઠા હશે. જેમ તમે વિચારો કરો છો ને એમ ભાભી પણ વિચારો કરતા હશે. જેમ તમને એમની યાદ આવે છે ને એમ એ પણ તમને યાદ કરતા હશે. મોટા ભાઈ, ભાભી પાસે જાઓ, એમને મનાવીને અહીંયા લાવવાની જરૂર નથી, પણ તમે ત્યાંથી દવા કરાવો. જો કદાચ ભગવાનને કરવું હશે અને આપણને સફળતા મળી જાય તો પછી તો આપણે બાને મનાવી લઈશું ને. હા, ગમે એમ કરીને એને તો બસ અમારું બાળક જોઈએ છે. જો અમારું બાળક આ ઘરમાં આવે ને એટલે બા રાજી. પણ બા આમ આખો દિવસ પૂજા પાઠ કરે, સપ્તાહ વાંચે, પણ ખાલી એક વસ્તુ નથી સમજી શકતા કે રાજા દશરથને દીકરા નહોતા, એને કેટલા વર્ષે દીકરા થયા હતા. તો આપણે તો એક પમાર માણસ છીએ.
તો આપણે દીકરા હોય કે ન હોય એ બધી ભગવાન પર છોડી દેવું જોઈએ. પણ બા આ વાત સમજતા જ નથી. હા મોટા ભાઈ, તમારી વાત એકદમ સાચી છે. બાએ સમજવું જોઈતું હતું, પણ હવે એમની તો ઉંમર થઈ ગઈ. આપણે એમની સાથે ધડ કરીને શું મતલબ? કે પછી એમને સમજાવવા જશું અને એ સમજી જશે એવું લાગે છે તમને? જો એમને સમજવું જ હોત ને તો ક્યારના સમજી ગયા હોત. પણ કંઈ નહીં, હું તમને કહું છું ને, તમે ભાભીને મળો અને હું મારા ફ્રેન્ડનો નંબર તમને મોકલું છું, એની પાસે જઈને વાતચીત કરી આવો. અને આમ ઉદાસ ના બેસો. કંઈ વાંધો નહીં, તું કેમ કરીશ બસ.